નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જયાણમ, નમો લોય સવ્વસાહૂણમ. એસો પંચનમુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ પઠમમ હોય મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનામ જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓકે, સો આપણો ટોપિક છે શ્રી બૃહદ સંગ્રહણી ગ્રંથ. આ જે ગ્રંથ છે તે 12મી સદીના મહાચાર્ય એવા શ્રી ચંદ્રસુરી સ્વાજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત છે. આની અંદર આપણે 4 ગતિની અંદર ભમતા જે પણ જીવો છે તેઓના વિશે સ્થિતિ આદિ 9 દ્વારોની અંતર્ગત તેઓના વિચારણા કરવાના છીએ. જેમાં ટોટલ પેટા દ્વારો કહેવામાં આવે તો કેટલા છે? 34. અને તેની અંદર દેવગતિના વિશે આપણે સ્થિતિ દ્વાર જોઈ રહ્યા હતા. તો તેની અંદર આપણે આગળ વધીએ. વૈમાનિક જે દેવલોક છે અથવા વૈમાનિક નિકાય જે છે તેઓની અંદર પ્રતરોની સંખ્યા આપણે જોઈ. ટોટલ કેટલી પ્રતરો છે? 62. આ દરેક એડ કરીશું તો આ સમજ્યા પછી આપણે તે સમજવાનું કે ભવનપતિ નિકાય છે તેની અંદર લાઇન વાઇઝ આ રીતે એક ઉપર ઉપરા ઉપરી અરેન્જમેન્ટ નથી, પ્રતરોની વ્યવસ્થા ત્યાં નથી. પછી નેક્સ્ટ વ્યંતર નિકાય છે તેની અંદર પણ એવી કોઈ અરેન્જમેન્ટ છે નહીં. પછી જ્યોતિષ્ક નિકાય છે તેની અંદર શું છે તો આપણે જાણીએ છીએ કે બધા કેવા છે, અહીંયા ત્યાં જેમ તેમ આમ જ કોઈક તારો અહીંયા છે, કોઈક બીજા ઠેકાણે છે, આ રીતે દરેકે દરેક અલગ અલગ હોય છે. એટલે શું? ત્યાં પણ એવા પ્રતરોની કંઈ અરેન્જમેન્ટ છે નહીં, તે આપણે જાણ્યું. એટલે પ્રતરોની અરેન્જમેન્ટ ક્યાં આગળ છે? માત્ર અહીંયા વૈમાનિક નિકાયના જે દેવલોક છે તેની અંદર છે પ્રતરોની અરેન્જમેન્ટ. અને તેના વિશે આપણે જાણતા હતા તો ત્યારે તેની અંદર આપણે થોડા કેલ્ક્યુલેશન જોયા ગાથા વાઇઝ. તો ગાથાની અંદર આપણે તે જાણ્યું હતું કે સૌધર્મ દેવલોક જે છે તેની અંદર ટોટલ કેટલા નંબરની પ્રતરો છે તે તો આગળ બતાવ્યું, પણ હવે તે દરેક પ્રતરો છે તો તેની અંદર કયા પ્રતરે કેટલા આયુષ્યવાળા હોય છે જે પણ દેવો અહીંયા ઉત્પન્ન થતા હોય છે, સૌધર્મ દેવલોક હોય કે ઈશાન દેવલોક હોય કે બીજો કોઈ પણ વૈમાનિક દેવલોક છે, તેની અંદર જે ઉત્પન્ન થાય છે દેવો, તો તેમાં એક ટાઈપની ફોર્મ્યુલા આપેલ છે તેઓના ઉત્કૃષ્ટ પ્રમાણના આયુષ્યને કેલ્ક્યુલેશન કરવાને માટે. તો તે આપણે ગાથામાં જ બતાવી છે. તો તે 15મી ગાથા જે છે તેની અંદર આપણે શું જાણ્યું હતું? સૌધર્મ દેવલોક જે છે અથવા તો ઈશાન દેવલોક, સૌધર્મ જ કહો તો તેની અંદર માત્ર પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ એડ કરવામાં આવે તો તેટલું માત્ર ડિફરન્સ છે. સૌધર્મ નિકાયના જે દેવો છે, સૌધર્મ કલ્પના દેવો, તેઓના ઉત્કૃષ્ટ આયુષ્ય અને ઈશાન કલ્પના દેવોના ઉત્કૃષ્ટ આયુષ્યમાં. એટલે હમણાં આપણે માત્ર સૌધર્મ કલ્પનો જાણવા માટે ટ્રાય કરીએ છીએ. તો તેની અંદર આપણને 15મી ગાથામાં અહીંયા બતાવ્યું છે સૌધર્મ કલ્પ છે તેની અંદર ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું હોઈ શકે છે પ્રતર વાઇઝ, તે આપણને આ ગાથામાં બતાવ્યું. આની અંદર શું કહે છે તે જુઓ. સોહમ મુક્કો સઠી નિય પયર વિહત્ત ઇચ્છ સંગુણિયો પયરુક્કોસ ઠીઓ સવત્થ જહન્નઓ પલિયમ. આ બતાવીને શું કહે છે કે સૌધર્મ જે દેવલોક છે તેની અંદર ઉક્કોસ ઠી, ઉક્કોસ એટલે ઉત્કૃષ્ટ અને ઠી એટલે કે સ્થિતિ, તે કેટલી છે? ટોટલ પોતાની જેટલી પણ નંબરની પ્રતરો છે કેટલી છે સૌધર્મ એવો પહેલા દેવલોકની પ્રતરો? તો 13. તો તેનાથી વિહત્ત કરવાનું. નિય પયર વિહત્ત, વિહત્ત એટલે ડિવાઈડ, તો તેને ડિવાઈડ કરીશું. પછી ઈચ્છા સંગુણીઓ, જે પણ ઈચ્છિત પ્રતર છે, ઈચ્છા સંગુણીઓ એટલે જે પ્રતરના વિશે ઉત્પન્ન થનારા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ફાઇન્ડ આઉટ કરવું છે તો તેની સાથે મલ્ટીપ્લાય કરવાનું, ઈચ્છા સંગુણીઓ. તો પછી શું થાય છે? પયરુક્કોસઠીઓ એટલે તે પ્રતરને વિશે ઉત્કૃષ્ટ સ્થિતિ પછી મળે છે, તે અહીંયા સુધી બતાવ્યું. અને આગળ શું કીધું? સવત્થ જહન્નઓ પલિયમ એટલે
તેરે તેર જે પ્રતરો છે તેની અંદર જગન્યથી એક પલ્યોપમનું આયુષ્ય બતાવ્યું છે. તો તેને જાણવાને માટે અહીંયા આપણે ફોર્મ્યુલા આ ગાથાના પ્રમાણે લખીને બતાવી છે, જેની અંદર આપણે લાસ્ટ ટાઈમ કહ્યું હતું આપણે પ્રેક્ટિસ કરવા. તો તે જોઈ લઈએ. આ જે પણ ફોર્મ્યુલા બતાવી છે તેની અંદર મેઇન જે કોન્સેપ્ટ છે તે માત્ર સમજી લેશું તો પછી આ આખી ફોર્મ્યુલા પણ પછી બાયહાર્ટ કરવાની જરૂર નહીં રહે. અહીંયા શું કરવાનું છે, મેઇન જે છે આખા કેલ્ક્યુલેશન પાછળનું કન્સેપ્ટ તે એવું છે કે અહીંયા આપણને શું કરવાનું છે, ટોટલ 13 પ્રતરો છે આની તે ખબર છે. પછી તેનો ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે સૌધર્મ કલ્પનો, 2 સાગરોપમ છે તેનું, અને 13 પ્રતરો છે. તો હવે શું કરવાનું, અહીંયા પહેલી પ્રતરે જેટલું આયુષ્ય છે તેની અંદર એડિશન કેટલું કરવાનું છે, એક સરખો એક સેમ નંબરનો, એક સેમ પ્રમાણનો, એક સેમ પ્રોપોર્શનનો આયુષ્ય અહીંયા એડ કરતા જવાનું છે કે જેની પાછળ તે સેમ એડ કરતા કરતા આપણે આગળ જ વધતા જશું તો પછી આપણને 13મા પ્રતરે ઉત્કૃષ્ટ એવો 2 સાગરોપમનો આયુષ્ય મળી જશે. અથવા તો બીજા વર્ડ્સમાં એમ જો કહીએ તો અહીંયા શું આપણને કઈ રીતે કેલ્ક્યુલેટ કરવાનું છે કે જે 2 પ્રતરો છે, પહેલી પ્રતર કે બીજી પ્રતર, પહેલીથી બીજી જઈએ તો પહેલી પ્રતરનો ઉત્કૃષ્ટ આયુષ્ય અને બીજી પ્રતરનો ઉત્કૃષ્ટ આયુષ્ય, તો તે બંનેનો જે ડિફરન્સ છે તે ડિફરન્સ શુડ બી સેમ એઝ ધ ડિફરન્સ બિટવીન ઉત્કૃષ્ટ આયુષ્યઝ ઓફ 5th એન્ડ 4th. એટલે કોઈ કન્ઝિક્યુટિવ 2 પ્રતરો છે તે કોઈ પણ 2 પ્રતરોની વચ્ચે જે ડિફરન્સ છે ઉત્કૃષ્ટ આયુષ્યનો તે દરેકે દરેક પ્રતરો છે તે બધાની વિશે સેમ છે. એટલે અહીંયા જુઓ, પહેલી બીજી પ્રતરના જે દેવો છે તેઓનો ઉત્કૃષ્ટ આયુષ્ય વચ્ચે જે ડિફરન્સ છે તે સેમ ડિફરન્સ બીજી ત્રીજીના વચ્ચે છે, સેમ ડિફરન્સ 7મી 8મીના વચ્ચે, સેમ ડિફરન્સ ક્યાં છે 9મી 10મીના વચ્ચે, અને તે ડિફરન્સ કેટલું છે 2/13. એટલે સેમ ડિફરન્સ એટલે કઈ રીતે, અહીંયા જો પહેલી બીજી જે પ્રતર છે તો તેનું કેટલું બતાવ્યું અહીંયા 2/13 છે આયુષ્ય. પહેલીનો 2/13, બીજીનો 4/13, બંને માઇનસ કરશું તો ડિફરન્સ શું મળશે 2/13 આવી ગયું. હવે એ કોનો ડિફરન્સ છે, પહેલી બીજીના વચ્ચે વાળો. હવે ચોથી પાંચમી લો તો ચોથી કેટલી છે 8/13, પાંચમીનો છે 10/13, બંને માઇનસ કરશો તો શું મળશે 10 - 8 કેટલું થઈ ગયું 2/13. એવી રીતે સેમ. હવે 10મા 11ના વચ્ચે જુઓ તો 10માનું કેટલું છે 20/13, 11માનું 22/13, બંનેનો ડિફરન્સ જોશું તો 2/13 થઈ ગયું. એટલે અહીંયા મેઇન કન્સેપ્ટ શું છે, આપણા પાસે મેક્સિમમ એનો જે આયુષ્ય છે 2 સાગરોપમનું તે મળી ગયેલું છે, પહેલા આપણને ખ્યાલ છે. તો હવે અહીંયા શું કરવાનું છે, બધા જે પ્રતરો છે તેની અંદર એક એક પ્રતરમાં જે પણ દેવો ઉત્પન્ન થાય છે તો તે દેવોનો ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું હોઈ શકે, તો તેઓના ઉત્કૃષ્ટ આયુષ્યનો જે ડિફરન્સ જોઈએ આપણે 2 પ્રતરોની વચ્ચે તો આટલું છે, સેમ ડિફરન્સ છે. તો તે સેમ ડિફરન્સ કઈ રીતે આવી શકે, આપણને 13 પ્રતરોને વિશે આપણે ડિવાઈડ કરીએ તો તે છે મેઇન મોટિવ અહીંયા આ જે આખો કેલ્ક્યુલેશન કર્યો તેના પાછળ. એટલે આપણને ઉત્કૃષ્ટ આયુષ્યો કઈ રીતે લાવવાના છે, શું કરવાનું છે, અહીંયા ઉત્કૃષ્ટ જે આયુષ્ય છે તેને માત્ર અહીંયા 13 સાથે ડિવાઈડ કરી લેવાનું છે. તે પછી શું મળશે, તે છે ડિફરન્સ. આ છે સૌધર્મ દેવલોકને માટે આ ડિફરન્સ મળશે. ટોટલ એનું જે ઉત્કૃષ્ટ આયુષ્ય છે તે 2 સાગરોપમ અને ડિવાઇડેડ બાય 13 પ્રતર. એવા માત્ર સૌધર્મ કલ્પને માટે આ સમજવું, પણ બાકીના માટે આ સેમ લાગુ નહીં પડે. બાકીના માટે આપણે અલગથી બીજું બતાવીએ છીએ. તો આ થઈ ગયું સૌધર્મને માટે. એ હવે બધાને આ ક્લિયર થઈ ગયો હશે સૌધર્મનો 15મી ગાથા જે છે તેના પ્રમાણે. હવે નેક્સ્ટ 16મી ગાથા તે જોઈએ. તો 16મી ગાથામાં શું બતાવ્યું, સુરકપઠી વિશેષો સગ પયર વિહત્ત ઇચ્છ સંગુણિયો હિઠ્ઠિલ્લઠી સહિયો ઇચ્છીય પયરમ્મી ઉક્કોસા.
તો હવે આની અંદર શું બતાવ્યું? સુર કપ્પઠી વિશેષો, આની પણ ફોર્મ્યુલા આપણે ફોર્મ કરી છે તે બતાવીએ સાથે સાથે. સુર કપ્પઠી વિશેષો, તો વિશેષો એટલે વિશેષ, વિશેષ એટલે કે ડિફરન્સ. તો ડિફરન્સ એટલે શું? કોનો ડિફરન્સ અહીંયા કરવાનું છે? તો સુર કપ્પઠી એટલે જે કલ્પો છે બે, તેઓની જે સ્થિતિઓ છે તેનો ડિફરન્સ લેવાનો છે. એટલે શું તે આપણે હમણાં આગળ કહીશું. હમણાં આનું શબ્દાર્થો આખો જોઈ લઈએ પછી આગળ જોઈએ. સગ પયર વિહત્ત ઈચ્છ સંગુણ્યો, એટલે અહીંયા શું કર્યું છે? સગ પયર વિહત્ત, વિહત્ત એટલે આપણે જોયું ડિવાઈડ કરવાનું છે. સગ એટલે પોતપોતાના અને પયર એટલે પ્રતર. પછી ઈચ્છ સંગુણ્યો એટલે જે ઈચ્છિત પ્રતર છે તેની સાથે મલ્ટીપ્લાય કરવાનું છે. પછી હિઠ્ઠિલ્લઠી સહીઓ એટલે જે નીચેવાળો જે છે તેની જે સ્થિતિ છે તેની સહિત કરવાની, એટલે તેને એડ કરવાનું છે. ત્યારે પછી શું મળશે આપણને? ઈચ્છીય પયરમ્મી ઉક્કોસા. એટલે સમજો એક્ઝામ્પલ, આપણને 5મા દેવલોક છે તેનો આયુષ્ય ફાઇન્ડ આઉટ કરવાનું છે. કોઈ પણ એક પ્રતરનો 5મા દેવલોકનો આપણે વાત કરીએ છીએ. તો તેની અંદર શું કરવાનું? સુર કપ્પઠી વિશેષો કરવાનું છે. તો તેનો ડિફરન્સ એટલે 5મા દેવલોકનો ઉત્કૃષ્ટ આયુષ્ય જે છે તેને 4થા દેવલોકના ઉત્કૃષ્ટ આયુષ્ય અને 5મા દેવલોકનો ઉત્કૃષ્ટ આયુષ્ય, આ બંનેના વચમાં જે ડિફરન્સ છે તેને અહીંયા કહ્યું છે સુર કપ્પઠી વિશેષો. એટલે તે જેની આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે તે, અને તેના નીચેવાળો જે છે એટલે 5મો આપણે ફાઇન્ડ આઉટ કરવાના છીએ. તો 4થો જે દેવલોક છે તેનું ઉત્કૃષ્ટ આયુષ્ય જે છે તેમાં અને 5મામાં બંનેના વચમાં કેટલું છે ડિફરન્સ ઉત્કૃષ્ટ આયુષ્યમાં, તેને અહીંયા કહ્યું છે વિશેષો એટલે વિશેષ. પછી સગ પયર વિહત્ત એટલે પોતાની જે પ્રતર છે, 5મા દેવલોક એક્ઝામ્પલ લીધું છે, તો 5મા દેવલોકની જેટલી પ્રતરો છે તેની પયર વિહત્ત કરવાનું. વિહત્ત એટલે ડિવાઈડ કરવાનું. તો તે અહીંયા આપણે લખવાનું વિહત્ત એટલે ડિવાઈડ. પછી ઈચ્છ સંગુણ્યો એટલે ઈચ્છિત જે પ્રતર છે, જે પ્રતરનું આયુષ્ય ફાઇન્ડ આઉટ કરવું છે તે પ્રતર નંબરની સાથે અહીંયા મલ્ટીપ્લાય કરી દેવું. સંગુણ્યો એટલે તેની સાથે ગુણવાનું એટલે મલ્ટીપ્લાય કરવાનું. પછી શું કરવાનું? હિઠ્ઠિલ્લઠી ઈ સહીઓ, હિઠ્ઠિલ્લ એટલે નીચેવાળો જે છે, હિઠ્ઠિલ્લ એટલે નીચેનો, ઠી એટલે કે સ્થિતિ, નીચેવાળાની ઉત્કૃષ્ટ જે સ્થિતિ છે. નીચેવાળો દેવલોક એટલે હમણાં આપણો એક્ઝામ્પલ 5મો ચાલુ છે, તો 4થા દેવલોકની જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે તેની સાથે એડ કરી દેવાનું. સહીઓ એટલે સહિત કરવાનું એટલે એડ કરવાનું, સરવાળો કરવાનો. તો ત્યારે શું મળે છે? ઈચ્છીય પયરમ્મી ઉક્કોસા, એટલે જે પણ પ્રતરને વિશે આપણે ફાઇન્ડ આઉટ કરવાના ઈચ્છુક હતા ઉત્કૃષ્ટ આયુષ્ય, તે પછી મળે છે આપણને. અને આ કોનું છે? સૌધર્મ કલ્પને માટે આગળ આપણે જોયું 15મી ગાથામાં. તેની સૌધર્મની સાથે ઈશાનને માટે પણ આપણે તે જ 15મી ગાથામાં આખો આવી ગયું હતું. હવે આ જે પણ છે 16મી ગાથાનું, તે શાના માટે છે? થર્ડ દેવલોકથી કરીને ક્યાં સુધી? બધા આગળના જે બધા દેવલોકો છે તે બધા માટે, 3થી કરીને 12 સુધી. પણ આ જે છે તે નવગ્રહયોગને માટે પણ આપણે અપ્લાય કરીને બતાવશું પછી. તો અહીંયા સુધી આપ ક્લિયર છો? હવે આને આપણે અસાઇન કરીને બતાવીએ કઈ રીતે આ થાય છે તે. ઓકે, તો અહીંયા થર્ડ દેવલોક છે સનતકુમાર એટલે ત્રીજો દેવલોક. તો તેનો ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલો છે? 7 સાગરોપમ. 7 સાગરોપમ ત્રીજા દેવલોકનો ઉત્કૃષ્ટ આયુષ્ય. અને અહીંયા આપણને શું જોવાનું? આ જે ફોર્મ્યુલા છે તેની અંદર અસાઇન કરવાના છે વેલ્યુઝ. તો તેની અંદર આપણને પહેલાં તો કોનું ફાઇન્ડ આઉટ કરવું છે તે પહેલાં ડિસાઇડ કરી લઈએ. આપણે
ત્રીજા દેવલોકની 8મી પ્રતરના દેવો જે છે તેઓનો ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું હોઈ શકે તે આપણે ફાઇન્ડ આઉટ કરવાના છીએ હવે હમણાં. ત્રીજા દેવલોકના 8મી પ્રતરનું, તો તે હવે હમણાં જોઈએ આ ફોર્મ્યુલાની અંદર અસાઇન કરીને. ઓકે, તો હવે ત્રીજા દેવલોકનો ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું જોયું અહીંયા આપણે? ત્રીજા દેવલોકનો ઉત્કૃષ્ટ છે 7 સાગરોપમ, તો તે અહીંયા બતાવશું આપણે 7 સાગરોપમ ત્રીજા દેવલોકનું. પછી અહીંયા શું લખવાનું છે? નીચેના દેવલોકનો ઉત્કૃષ્ટ આયુષ્ય. તો તે નીચેનો દેવલોક એટલે અહીંયા કયો લેવાનો? ત્રીજાને નીચે પહેલો લેવાનો અહીંયા, પણ બીજો દેવલોક નહીં લેવાનું. કારણ શું? બીજો કેવો છે? પહેલો બીજો બંને આપસમાં સેમ જેવા છે, પણ માત્ર કંઈક અધિક એટલો છે તેમાં ડિફરન્સ. હવે જો પહેલો જે દેવલોકના ઉત્કૃષ્ટ આયુષ્ય તે કેટલું હતું? 2 સાગરોપમ. અને બીજો જે દેવલોક છે તેનો ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું હતું? 2 સાગરોપમથી કંઈક અધિક, એટલે પલ્યોપમનો અસંખ્યાત્મક ભાગ અધિક એવો 2 સાગરોપમ બીજા દેવલોકનો હતો. અને તે હમણાં આપણે ત્રીજાનો ફાઇન્ડ આઉટ કરવા બેઠા છીએ એટલે આપણને બીજાને નથી જોવાનું. જ્યારે ચોથાને માટે ફાઇન્ડ આઉટ કરવા બેસશું ત્યારે બીજાનો જોવાનું. કારણ શું? આ બંને એકબીજા ઉપર છે. પહેલો બીજો બાજુમાં છે, પહેલાની ઉપર ત્રીજો છે, બીજાની ઉપર ચોથો છે, તે માટે. ઓકે, તો હવે અસાઇન કરતા જઈએ. અહીંયા આપણે શું લખ્યું? આ દેવલોકનો ઉત્કૃષ્ટ આયુષ્ય આપણને કોનું ફાઇન્ડ આઉટ કરવું છે તે અહીંયા ક્વેશ્ચન લખી દઈએ. ક્વેશ્ચન છે થર્ડ દેવલોકનો, ત્રીજા દેવલોકનો 8th પ્રતર, એનું આપણે ફાઇન્ડ આઉટ કરવા ટ્રાય કરીએ છીએ. ઓકે, તો તે અસાઇન કરતા જઈએ. હવે ત્રીજા દેવલોકનો ઉત્કૃષ્ટ આયુષ્ય છે 7 સાગરોપમ, તે અહીંયા આપણે લખ્યું. માઇનસ શું કરવાનું? નીચેના દેવલોકનો ઉત્કૃષ્ટ આયુષ્ય, એટલે આનો નીચે શું સમજવાનો? અહીંયા પહેલો. તો જે પહેલો દેવલોક છે તેનો ઉત્કૃષ્ટ કેટલું છે? 2 સાગરોપમ, તો તે અહીંયા 2 લખી દઈએ. પછી આ દેવલોકની કુલ પ્રતર સંખ્યા તે લખવાની. તો જે ત્રીજો દેવલોક છે તેની કુલ પ્રતર સંખ્યા કેટલી છે? તો 12. આગળ આપણને આવ્યું હતું ને. તો આ જે થર્ડ દેવલોક છે તેની કુલ પ્રતર સંખ્યા 12 છે, તો તે 12 અહીંયા આપણે લખી દેશું. પછી મલ્ટીપ્લાય બાય પ્રતર નંબર. અહીંયા શું આપણે ગાથામાં આવ્યું હતું? ઈચ્છ સંગુણીઓ. તો ઈચ્છિત પ્રતર કઈ છે આપણી ક્વેશ્ચન જો ઉપર? 8મી પ્રતર. તો અહીંયા મલ્ટીપ્લાય બાય 8 કરીશું. પછી આગળ શું કરવાનું? પ્લસ હેઠિલ્લઠી સહીઓ કરવાનું છે, એટલે નીચેના દેવલોકનો ઉત્કૃષ્ટ આયુષ્ય સહિત કરવાનું, એટલે એડ કરી દેવું. તો તે નીચેનો દેવલોક કયો છે? તો પહેલો સૌધર્મ, તેનો ઉત્કૃષ્ટ કેટલું છે? 2 સાગરોપમ, તો તે અહીંયા 2 લખી દઈશું આપણે. તો હવે આને આપણે સોલ્વ કરીએ તો પછી શું મળશે આપણને? 7 - 2, અહીંયા આપણે સાઈડમાં લખતા જઈએ. 7 - 2 એટલે કેટલા થયા? 5. હવે 5/12 થયો. પછી અહીંયા મલ્ટીપ્લાય બાય 8. આ શું થશે? આને આપણે ડિવાઈડ નહીં કરશું પણ ડાયરેક્ટ મલ્ટીપ્લાય કરી દઈએ. ડિવાઈડ બાય 12 જે છે તે 12ને આમ જ રહેવા દેવું, તેને હમણાં કંઈ અડવાનું નહીં. એટલે 5 × 8 કેટલું થઈ ગયું? 5 * 40, એટલે શું મળી ગયા આપણને? 40/12 મળ્યો. પછી 40/12, પછી આ બ્રેકેટનો આખો થઈ ગયો. હવે અહીંયા +2 કરવાનું છે માત્ર આપણને. તો +2 કરશું તો તે કઈ રીતે થશે? 12 × 2 = 24, તો 24 + 40 કેટલું થયું? 64, એટલે 64/12 આ આપણને મળી ગયું. તે અહીંયા આપણે લખી દઈએ. 64 / 12 આ આપણને મળ્યું. આ શું છે? ત્રીજા દેવલોકની 8મી પ્રતર વાળો ઉત્પન્ન થયેલો કોઈ દેવ છે તેનો ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું મળ્યું આ ફોર્મ્યુલા દ્વારા? 64/12. તો તે હવે આને જો સિમ્પ્લિફાય કરવું હોય તો તે પણ આપણે કરી શકીએ. તે કઈ રીતે? 64/12 ને આપણે કઈ રીતે લખી શકીએ? 60 + 4 / 12 આ પણ લખી શકાય. તો 60 + 4/12 છે તેને આ રીતે લખી શકાય. પછી આગળ આને હજી સિમ્પ્લિફાય કરીએ તો 60 + 4 અને નીચે 60/12 + 4/12.
આ રીતે થઈ ગયો. હવે 60 ડિવાઇડેડ બાય 12 કરી લઈએ તો શું આવી જાય આપણને 5. 5 કઈ રીતે આવ્યો? તો આપણે 60 ડિવાઇડેડ બાય 12 કરીએ તો 12 5 60, એટલે તે રીતે 5 આવ્યો. એટલે અહીંયા શું મળ્યું આપણને 60/12 એટલે 5 આવી ગયો, પ્લસ 4/12 લખવાનું. હવે અહીંયા 4 ને 12 સાથે ડિવાઈડ કરવા ટ્રાય નહીં કરવું, આને આમ જ રાખવું. તે શા માટે તે આપણે આગળ ટેબલ દ્વારા બતાવશું. તો આ આપણે આમ કહી શકીએ કે આ રીતે લખી શકાય, 64/12 કહી શકાય, અથવા તો 5 + 4/12. અહીંયા 5 શું છે? 5 સાગરોપમ પ્લસ 4/12 સાગરોપમ. આ રીતે પણ કહી શકાય, 5 + 4/12 આટલું, અથવા તો 64/12 એ રીતે. તો હવે આને આપણે જોઈએ ટેબલમાં શું બતાવ્યું છે. ઓકે, અહીંયા જો 8મું જે પ્રતર છે તેનું કેટલું બતાવ્યું? 64/12 ઇક્વલ્સ ટુ, બીજી રીતે લખી શકાય 5 + 4/12. આ બંને રીતે લખી શકાય છે, પણ આની અંદર /12 આપણે શા માટે લખ્યું? અને 1/3 શા માટે નહીં કરી દીધું આને? તો તે આપણને ઇઝી પડે તે માટે. આગળ અહીંયા શું કરવાનું છે? આગળ આપણે જે સૌધર્મ દેવલોકનો આપણે જોયું હતું આગળ ફોર્મ્યુલા, તો તેની અંદર આપણે શું બતાવ્યું હતું કે આપણને શું કરવાનું છે? તે દરેકે છે જે પ્રતરો, તે બધાની વચ્ચેનો જે ડિફરન્સ છે આયુષ્યનો, તે એક સેમ ડિફરન્સ છે, સેમ પ્રોપોર્શનનું એડિશન કરીશું. જ્યારે આપણે એક અમુક નંબર, એક કોન્સ્ટન્ટ યુનિફોર્મ જે નંબર છે તે માત્ર એડ કરશું તો ત્યારે આપણને નેક્સ્ટ પ્રતરનું આયુષ્ય મળી જશે. તો તે સેમ અહીંયા પણ લાગુ પડે છે. આનું પણ તે ટાઈપનો સેમ કન્સેપ્ટ છે, તે પણ આપણે જોઈ લઈએ. તો હવે આની અંદર શું થાય છે? આની અંદર આપણે 8મા પ્રતર છે તેના વિશે જોયું, 64/12 જોયું. હવે તેની અંદર આપણે હમણાં જે કીધું કે સેમ પ્રમાણનો એક નંબર છે, યુનિફોર્મ નંબર, તે આપણે એડ કરતા જશું તો આપણને નેક્સ્ટ પ્રતરના આયુષ્ય મળતા જશે. તો તે નંબર અહીંયા શું છે તે જોઈએ. અહીંયા શું છે તે નંબર? આનું તો પહેલા જુઓ, ત્રીજા દેવલોકનું છે તે શું છે? 7 સાગરોપમ છે ટોટલ ઉત્કૃષ્ટ તેનું આયુષ્ય. હવે આની અંદર 7 સાગરોપમ તો છે તેનું, પણ હવે નીચેનો જે તેનો દેવલોક છે, એટલે પહેલો દેવલોક, તેનું કેટલું છે? 2 સાગરોપમ છે ઉત્કૃષ્ટ આયુષ્ય. તો તે અહીંયા આપણે લખી દઈશું. તો બંનેના વચ્ચે ડિફરન્સ કેટલું થઈ ગયું? એટલે આ ડિફરન્સ શા માટે ફાઇન્ડ આઉટ કરીએ છીએ? આ જે પહેલી પ્રતર છે તેનું આયુષ્ય કેટલું આવશે ઉત્કૃષ્ટ, તેના માટે આ આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ. આ જે 7 - 2 લખીએ છીએ તે, એટલે અહીંયા આપણને શું પછી મળશે? 7 - 2 આપણને 5 મળશે. પછી આગળ શું કરીશું? આનો જે ટોટલ નંબર છે પ્રતરોનો નંબર, તે કેટલું છે? 12 છે. તો હવે આપણને તો 5 મળ્યો ડિફરન્સ, અને એનો ટોટલ પ્રતરો કેટલી છે? 12. તો અહીંયા જે કોન્સ્ટન્ટ એક યુનિફોર્મ નંબરની વાત આપણે કહી કે આટલા જ નંબરનું ડિફરન્સ છે બધા જ બે પ્રતરોની વચ્ચે, આયુષ્યનો ડિફરન્સ કેટલું છે અહીંયા? તો આ નંબર છે 5/12. હવે અહીંયા જુઓ, વેરીફાઈ કરી જોઈએ આપણે. અહીંયા પહેલો બીજો છે તેની વચ્ચે જુઓ, બીજાનું કેટલું છે? 34/12. પહેલાનું છે 29/12. તો 34 - 29 કરશું તો કેટલું આવી જશે? 5. એટલે 5/12 થઈ ગયો એ પણ. પછી 5મા છઠ્ઠાની વચ્ચે ડિફરન્સ જોઈએ તો 54 છે છઠ્ઠાનું, 54/12, અને 5માનું છે 49/12. એ બંને માઇનસ કરી દેશું તો કેટલું થઈ ગયું? અહીંયા 5 આવ્યો. એટલે /12/12 આપણે બધી જગ્યાએ લખી દેશું તો તે એ રીતે આવી જશે આપણને. એટલે શોર્ટમાં થયું શું છે? અહીંયા બધી જે દરેક પ્રતરો છે તે બધા પ્રતરોના ઉત્કૃષ્ટ આયુષ્યોના ડિફરન્સ અહીંયા 5/12 કયા છે, અને તે સેમ છે તે આપણે જોયું. સેમ ડિફરન્સ આખા માટે છે, તે જ માટે આ કેલ્ક્યુલેશન આપણે કરીએ છીએ.
અને આ કન્સેપ્ટ જ્યારે આપ સમજી જશો તો પછી ફોર્મ્યુલા બાય હાર્ટ નહીં કરશો તો આપને આપ કરી શકો એવું છે. હવે આ જ્યારે આપણે કેલ્ક્યુલેટ કરીએ તો તેની અંદર આગળ આપણને શું કરવાનું છે એ પણ યાદ રાખવાનું. આનાથી નીચેવાળો કયો છે દેવલોક? પહેલો. તો તેનો આયુષ્ય જે ઉત્કૃષ્ટ છે 2 સાગરોપમ, તે પણ અહીંયા યાદ રાખવાનું. કારણ અહીંયા તો આજે આપણે ફાઇન્ડ આઉટ કર્યો 5/12, તો તે 5/12 આવ્યો કઈ રીતે? આ દેવલોકનો ઉત્કૃષ્ટ આયુષ્ય માઇનસ નીચેવાળા દેવલોકનો ઉત્કૃષ્ટ આયુષ્ય. તો નીચેવાળાનું હશે જ નહીં આપણી પાસે, તો પછી આ 5/12 કઈ રીતે આવશે? એટલે કે 2 પ્રતરોની વચ્ચે જે ડિફરન્સ છે આયુષ્યનો, તે પછી આપણને ખ્યાલમાં નહીં આવે. તે માટે આ ત્રીજો દેવલોક એક્ઝામ્પલ લીધેલ છે એટલે તેનું આયુષ્ય ઉત્કૃષ્ટ ખબર હોવી જોઈએ, પ્લસ તેના નીચેવાળો એટલે કે પહેલા દેવલોકનું પણ ઉત્કૃષ્ટ આયુષ્ય ખબર હોવી જોઈએ. તો પછી આ આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ. તેઓના ઉત્કૃષ્ટ આયુષ્યો ખબર નહીં હોય તો પછી આપણે ફાઇન્ડ આઉટ નહીં કરી શકીએ. તે સમજવાનું. ઓકે, અહીંયા ક્વેશ્ચન આવેલ છે કે 64 કઈ રીતે આવે, ફરીથી સમજાવશું. હા, તો તે બતાવીએ. 64 અહીંયા આપણે 8મી પ્રતરનું બતાવ્યું હતું, તે બતાવીએ. 1 મિનિટ. ઓકે, અહીંયા જુઓ. આપણો ક્વેશ્ચન હતો થર્ડ દેવલોકનો 8મી પ્રતરનો ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે તે ફાઇન્ડ આઉટ કરવાનું. હવે આની અંદર આપણે અસાઇન કરતા જોઈએ. તો અહીંયા ફોર્મ્યુલા શું આપણે બનાવી છે ગાથા પ્રમાણે. તો જે દેવલોક છે, અહીંયા ક્વેશ્ચનમાં કયો છે દેવલોક? ત્રીજો. તો આ જે દેવલોક છે ત્રીજો દેવલોક, તેનો ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે તે અહીંયા લખવાનું 7. પછી ત્રીજાની નીચેવાળો જે દેવલોક છે, ત્રીજાની નીચે કયો આપણે કયો? પહેલો. બીજો નહીં લેવાનો પણ પહેલો લેવાનો. તો તે પહેલા દેવલોકનો ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે તે અહીંયા અસાઇન કરવું, તે છે 2 સાગરોપમ. પછી ધ દેવલોક ઇન ક્વેશ્ચન એટલે કયો દેવલોક છે ક્વેશ્ચનમાં? ત્રીજો. તો તે ત્રીજા દેવલોકની ટોટલ પ્રતરોની સંખ્યા કેટલી છે તે અહીંયા લખવાની, તે છે 12. તો 12 આપણે લખશું નીચે. પછી મલ્ટીપ્લાય શેનાથી કરવાનું? પ્રતર નંબર. તો પ્રતર નંબર શું છે? ઈચ્છા સંગુણીઓ એટલે ઈચ્છિત નંબરની પ્રતર જે છે 8મી પ્રતરનું આપણને ફાઇન્ડ આઉટ કરવું છે. એટલે અહીંયા 8મી પ્રતર, તેનો 8 લખી દેશું અહીંયા. પછી આ આખો બ્રેકેટ ક્લોઝ કરવાનું. પછી બહાર છે તેની, તે શું છે? નીચેના દેવલોકનો ઉત્કૃષ્ટ આયુષ્ય, તે લખવાનું છે. હવે તો નીચેનો દેવલોક એટલે કયો પાછો? તો પહેલો દેવલોક. તો પહેલો દેવલોક આ છે પહેલો દેવલોક. તો તેનો અહીંયા ઉત્કૃષ્ટ આયુષ્ય આપણે લખી દઈશું. પહેલા દેવલોકનું કેટલું છે? 2. તો 2 સાગરોપમ લખી દીધા. હવે આ જે ઇક્વેશન આપણે સોલ્વ કરીએ તો પછી આપણને કઈ રીતે મળે? બ્રેકેટ પહેલાં સૌથી અંદરનો બ્રેકેટ સોલ્વ કરવાનું, પછી બહારનો, પછી બહાર આવવું. તો હવે તેની અંદર 7 - 2 અપોન 12 કરશું તો પછી શું થશે? 7 - 2 અપોન 12 એટલે 5/12 આવી ગયો. તો 5/12 1 મિનિટ. 5/12 આવી ગયો. તેને મલ્ટીપ્લાય બાય 8 થશે. હવે તો 5/12 × 8 શું થાય? અહીંયા આપણને ડિવાઈડ નથી કરવાનું, 12ને તેવી જ રીતે રાખવાનું છે. એટલે માત્ર 5 × 8 કરી દેશો તો શું આવે છે? 5 × 8 40 અને અપોન 12 તે લખી દેશું. પછી હવે બહાર શું છે? +2 છે. તો +2 અહીંયા લખી દેશું. તો હવે મેથ્સનો રૂલ શું છે? આ રીતે જે એક લેફ્ટ સાઈડનું ફ્રેક્શન છે 40/12 પ્લસ રાઈટ સાઈડ શું છે? માત્ર 2 છે. તો એ 2 માત્ર નથી પણ આની નીચે શું છે? 2/1 છે. તે આપણે લખતા નથી પણ 2/1 હોય છે. તો અહીંયા એડિશનનો રૂલ શું છે? બંનેના જે નીચેના છે ડિનોમિનેટર્સ, તે બંને સેમ હોવા જોઈએ. એટલે 12 હોય એક સાઈડ અને બીજાના પાસે 1 જ હોય, 1 હોય તો નહીં ચાલે. એટલે અહીંયા 2/1 નહીં ચાલે, તેને પણ અપોન 12 હોવું જોઈએ. તો તેના માટે આપણે 2 × 12 કરશું અપોન 1 × 12 એ થઈ જશે. તો એટલે શું થઈ ગયું? અહીંયા 24/12 મળ્યો આપણને. આ આખો 2 × 12 અપોન
1 × 12 તે આખો કેન્સલ થઈ જાય અને શું મળી જાય ઇક્વલ્સ ટુ 24/12 અને તેની સાથે એડ કરવાનું છે 40. બંનેના ડિનોમિનેટર સેમ થઈ ગયા 12 એટલે બંને આ રીતે આપણે લખી શકીએ પછી એટલે 40 + 24/12 40 + 24 કેટલું થાય 64 અને અપોન 12 એ રીતે આપણને 64 મળ્યો છે. ઓકે, અહીંયા બીજો ક્વેશ્ચન છે કે શો 1 એક્ઝામ્પલ ઓફ ફોર્થ ઓલ્સો બીકોઝ ઓફ કાંઈક અધિક પાર્ટ. તો કાંઈક અધિક જે પાર્ટ છે તેને અહીંયા આપણને ગણવાનો નથી, પણ આપણે જ્યારે ચોથાનું કેલ્ક્યુલેટ કરવું હોય તો ત્રીજાનું કેલ્ક્યુલેટ કરવું અને માત્ર લખી દેવું કાંઈક અધિક, જે પણ મળ્યું છે તેથી કાંઈક અધિક આટલું માત્ર લખી દેવાનું. પણ તેની અંદર ત્રીજાના માટે જે છે એપ્લિકેશન તે લેવું. તે સેમ બીજાને માટે પણ સમજવું. બીજો દેવલોક છે તેનું કેલ્ક્યુલેટ કરવું હોય તો સૌધર્મ દેવલોકનો જે ફોર્મ્યુલા આપણે આગળ જોયું, આ નથી પણ બીજો, તો તેની અંદર જે પણ આવે છે તે રીતે સૌધર્મ દેવલોકની ફોર્મ્યુલા પ્રમાણે સૌધર્મના જે પણ આયુષ્યો છે તે રીતે કેલ્ક્યુલેટ કરવા અને તેની અંદર કંઈક અધિક જોડી દેવું પાછળ. તે રીતે બીજાને ચોથાને માટે સમજવું, બીજા માટે પહેલાની જેમ અને ચોથાને માટે ત્રીજાનું કરવું. અને અહીંયા બીજાનું ફાઇન્ડ કરવું હોય તો પહેલાનું શા માટે કરી શકીએ કેલ્ક્યુલેશન? કારણ બંનેના જે પ્રતરોની સંખ્યા સેમ જ છે. પહેલા બીજાની 13 પ્રતર છે અને ત્રીજા ચોથાની 12 પ્રતરો છે અને બંનેની અંદર ડિફરન્સ કેટલું છે? માત્ર કંઈક અધિકનો ડિફરન્સ છે. તે માટે જે પણ કેલ્ક્યુલેટ કરવું હોય ચોથાનું અથવા તો બીજાનું, તો તે માટે ત્રીજાનું કેલ્ક્યુલેટ કરીને માત્ર કંઈક અધિક જોડી દેવું બસ. ઓકે, ક્વેશ્ચન છે જે ફર્સ્ટ ડેવલોક માટેનું ફોર્મ્યુલા છે તે સેકન્ડ ડેવલોક માટે પણ સેમ છે? તો હા, સેમ છે. ફર્સ્ટ સેકન્ડ માટે સેમ ફોર્મ્યુલા. પછી ક્વેશ્ચન છે કે ઉત્કૃષ્ટ આયુષ્ય ઓફ સેકન્ડ દેવલોક ઇઝ 2 સાગરોપમથી અધિક, સો હાઉ વી કેન કેલ્ક્યુલેટ. હા, તો તે માટે આપણે જે પ્રમાણે બતાવ્યું હમણાં કે બીજાનું શું છે કંઈક અધિક છે, તો શાનાથી કંઈક અધિક? પહેલા દેવલોકનું છે તેનાથી કંઈક અધિક. તો તે માટે બીજાનું ફાઇન્ડ આઉટ કરવું હોય તો પહેલાનું ફાઇન્ડ આઉટ કરીને કંઈક અધિક એડ કરી દેવું. ખાલી કંઈક અધિક એ વર્ડ છે તે લખી દેવું. કંઈક અધિક કંઈ અહીંયા નંબર એડ નથી કરવાનું, તે સમજવું. ઓકે, અહીંયા એક બીજો 7મી પ્રતરનું બતાવવા માટે રિક્વેસ્ટ આવેલ છે, તે બતાવીએ. તો અહીંયા અસાઇન કરતા બતાવશું. કયો છે ત્રીજો દેવલોકની 7મી પ્રતર? તો ત્રીજો દેવલોક અહીંયા શું બધું જ સેમ રહેશે, માત્ર શું અહીંયા ચેન્જ થશે? પ્રતર નંબર ચેન્જ થશે. આ 8 છે અહીંયા, તો એના બદલે શું આવી જશે? 7. અહીંયા 8 કેન્સલ અને 7 લખી દઈએ. બાકી બધું સેમ છે તો શું આવી જશે અહીંયા? 7 - 2 5/12 તો આવી ગયું. તો 5 × 7 35, 35/12 આવ્યો આપણને. તો 35/12 +2 કરી દેવાનું. તો +2 જ્યારે કરવું હોય તો 35 પ્લસ શું થઈ જશે અહીંયા? 2 = 2 ને આપણે કઈ રીતે લખી શકીએ? 24/12 પણ લખી શકીએ. એટલે 35 + 24/12 થઈ ગયો. અને આને પછી એડ કરી દેવું, 59/12 આવી ગયો. એ છે આપણો 7મી પ્રતરનો આન્સર, 59/12. ઓકે, અહીંયા ક્વેશ્ચન છે કે ટોટલ 62 પ્રતર એ સમજાવશું. તેનો ટેબલ આપણે બતાવી દઈએ હમણાં. સૌધર્મ દેવલોકની 13, ઈશાનની 13, સનતકુમાર 12, મહેન્દ્ર 12. હવે આની અંદર શું છે? અહીંયા સૌધર્મ ઈશાન બંનેની કોમન છે 13. 13 + 13 અહીંયા નથી કરવાનું, 26 નથી ગણવાની, 13 જ ગણવાની છે. પછી સનતકુમાર અને મહેન્દ્ર આ બંનેનું એક જ લેવલ ઉપર છે. ઉત્તર દક્ષિણ સાઈડ તેઓ પસરેલા છે. ઉત્તરમાં કયો છે? ઉત્તરમાં ઈશાન છે, આ ઉત્તરમાં અને આ દક્ષિણમાં. તે જ રીતે સનતકુમાર દક્ષિણમાં અને મહેન્દ્ર ઉત્તરમાં. એટલે અહીંયા 13 + 13 નથી કરવાનું, પણ શું કરવાનું છે? અહીંયા 13 જ લેવાની છે. સનતકુમાર અને મહેન્દ્ર આ બંનેની પછી એડ કરવાની. આ બંનેની 12 જ રાખવાની છે. એટલે બંનેની 12 + 12 નથી લેવાની, 24 નહીં પણ 12 લેવાની. પછી બ્રહ્મ અને લાંતક આ બંનેની અલગ અલગ. પછી મહાશુક્ર અને સહસ્રાર, પછી આમની બધાની અલગ અલગ લેવાની.
હવે અહીંયા આનત પ્રાણત આ બંનેની 4 એક જ લેવાની. પછી આરણ અને અચ્યુત એ બંનેની 4 જ લેવાની. પછી 9 ગ્રેવેકની 9 અને 5 અનોતરની 1 પ્રતર આ રીતે લેવાનું છે. એટલે આ રીતે ટોટલ 62 થાય છે આપણને. ઓકે, હવે કયા દેવલોકનું લઈએ આપણે એક્ઝામ્પલ? 11માનું લઈએ, આરણ દેવલોક. તો આરણ દેવલોકનું જોઈએ તો એની અંદર શું કરવાનું છે તે ફોર્મ્યુલા જુઓ. પહેલાં તો આરણ દેવલોકનું કેટલું છે ઉત્કૃષ્ટ આયુષ્ય? આરણ એટલે 11મો દેવલોક, તેનું છે 21 21 સાગરોપમ. અને પછી તેના નીચેનું જે છે 10મો દેવલોક તેનું પણ જોઈ લઈએ. તેનું કેટલું છે? 20. 10માનો 20 છે અને 11માનું 21. પછી હવે અહીંયા આપણે આરણ એટલે 11મા દેવલોકની બીજી પ્રતરનું એક્ઝામ્પલ જોઈએ. તો હવે તેને અસાઇન કરશું. અહીંયા છે 21 11મા દેવલોકનું ઉત્કૃષ્ટ આયુષ્ય, તો 21 અહીંયા લખશું. પછી 10માનું કેટલું જોયું? 20, તો 20 સાગરોપમ. પછી આ જે છે 11મો તેની પ્રતર કેટલી છે? 4, તો અહીંયા 4 લખશું. અને આપણને કયા નંબરની પ્રતરનું કેલ્ક્યુલેટ કરવાનું છે? તો બીજી, એટલે અહીંયા 2 લખી દેશું. પછી નીચેના દેવલોકનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? 20, તો તે અહીંયા 20 લખી દેશું. પછી શું કરી દેવાનું? આ કેલ્ક્યુલેટ કરી દેવાનું. 21 - 20 1 થઈ ગયું, તો 1/4 આવ્યો. મલ્ટીપ્લાય બાય 2 એટલે 2/4 આવ્યો. હવે આને 2/4 ને 1/2 નહીં કરી દેવાનું, 2/4 જ રાખવાનું. પછી તેને +20 કરવાનું છે, તો આના પણ ડિનોમિનેટર સેમ હોવા જોઈએ, એટલે 20 × 4 તે કરવાનું છે, એટલે 80 થઈ ગયો. એટલે 2 + 80/4 એટલે 82/4 થઈ ગયું. આ આખું શું મળ્યું આપણને? 11મા દેવલોકની બીજી પ્રતરનું ઉત્કૃષ્ટ આયુષ્ય. અને બીજું 82/4 છે, એને જો સિમ્પ્લિફાય કરવું હોય તો આપણે એ રીતે પણ કરી શકીએ. 82/4 એટલે 4 1s are 4, 4 2s are 8, 4 0s are 0 એટલે 20 થઈ ગયું. અને પછી આ જે ડિવિઝન કર્યું એમાં 2 છે તે રિમાઇન્ડર તરીકે આવી ગયું. એના હિસાબે 82/4નું આન્સર શું આવ્યું ડિવિઝનનું? 20 અને 2/4. આ રીતે પણ ડિવિઝન કરી શકાય. એટલે જે રીત ફાવતી હોય એ રીત વાપરવાની. ઓકે, તો અહીંયા જુઓ 11મા દેવલોકની બીજી પ્રતર છે તેનો ઉત્કૃષ્ટ આયુષ્ય 82/4. તો તે અહીંયા આપણને મળ્યું છે. અહીંયા જુઓ 82/4. તો આને આપણે આવી રીતે લખી શકીએ અથવા તો બીજી રીતે પણ લખી શકીએ. સિમ્પ્લિફાય હજી આને કરવું હોય તો તે પણ કરી શકાય. તે કઈ રીતે? અહીંયા જે આપણને મળ્યું છે 80/4 તેને પાછું આ જે મળ્યું હતું અહીંયા તે સેમ આવી શકે. આ જે સિચ્યુએશન છે તેની અંદર આ આવી જાય છે, પણ બીજા જે કેલ્ક્યુલેશન્સ હોય તેની અંદર એવું જરૂરી નથી કે આગળનું જે છે તે જ અહીંયા આવી જાય. આગળનું વચમાં જે કેલ્ક્યુલેશન આપણે કરતા હતા તેનું એક સ્ટેપવાળું કોઈક આવી ગયું એવું નહીં થાય. અહીંયા માત્ર આવું થયું છે. હવે આનો ઉત્કૃષ્ટ આયુષ્ય આપણે કઈ રીતે લખી શકીએ તે આપણે બે ટાઈપે અહીંયા જોયું. 82/4 અથવા તો 20 અને 2/4 સાગરોપમ, અથવા તો 20 સાગરોપમ અને 2/4 સાગરોપમ એ રીતે કહી શકીએ. અથવા તો 2 ભાગ એ પણ કહી શકાય. અથવા તો 20 સાગરોપમ અને અડધો સાગરોપમ. હવે આને જો આપણે ડિવાઈડ કરી દઈએ 2/4 છે તેને 1/2 જો કરી દઈએ તો હાફ થઈ ગયો, એટલે 20½ સાગરોપમ એ પણ પછી કહી શકાય. અહીંયા ક્વેશ્ચન છે કે હાઉ ડુ યુ રીડ ધીસ? 4 સાગરોપમ 11/12 કલા. તો અહીંયા કલા આપણને નથી બોલવાનું, પણ આપણે શું કહીએ છીએ? અહીંયા સાગરોપમ કહીએ છીએ. 20 અને 2/4 સાગરોપમ. આને જુઓ, 1 મિનિટ, આ તો છે 4, નીચે ડિનોમિનેટર 4 છે, પણ બાકી અહીંયા જે છે 12, તો એને કઈ રીતે કહેવાય છે? આ જે પણ છે તેને શું કહેવાય છે? બારિયા ભાગ કહેવાય છે. બારિયા ભાગ. પછી આ છે તેરિયા ભાગ,
આપ જો બુકમાં જોશો તો આ રીતેની શબ્દ પ્રયોગ થયેલો છે ત્યાં. એટલે શું ત્યાં કહેલું છે, આ જે છે 1+1/13 જે સાગરોપમ અહીંયા લખ્યું છે તેને કઈ રીતે તેઓ બુકની અંદર બતાવે છે. એક સાગરોપમ અને તેરીઓ એક ભાગ. તેરીઓ એક ભાગ એટલે શું? એ ગુજરાતીનું એવું કહેવાનું આવા ટાઈપનું રીત છે, તેરીઓ એક ભાગ. એટલે આપણે જો 1/2 કહીએ તો પછી આને આપણે શું કહીશું? અડધો એક ભાગ. એમ જ કહીએ ને, અડધો એક ભાગ. પછી 1/4 હોય તો આને આપણે શું કહીશું? એક પા ભાગ. એ રીતે કહીએ છીએ. તો આ જે 1/13 છે તેને એક તેરીઓ ભાગ કહે છે, અથવા તો તેરીઓ એક ભાગ. પણ આ જે 7 હોય 7/13 તો આને શું કહે? તેરિયા 7 ભાગ. આ રીતે વર્ડ્સ યુઝ થાય છે. તો બુકમાં જો આપ આમ વાંચો કે 7 તેરિયા ભાગ કે તેરિયા 7 ભાગ, તો પછી આ જે અહીંયા બતાવ્યા છે ફ્રેક્શન્સ તે સમજવા. અને અહીંયા આપણે શા માટે કહ્યું છે કે આ જે પણ છે ભલે ડિવિઝિબલ છે, આ બધા આ જો 3/6 છે તે ડિવિઝિબલ છે, તેને આપણે 1/2 લખી શકીએ છીએ, પણ અહીંયા તે આપણે લખતા નથી. કારણ શું? આ જે બે પ્રતરો છે તે બંનેની વચ્ચે જે ડિફરન્સ છે તે આપણને ખ્યાલમાં આવે અને ઇઝીલી આપણે એડ કરતા જઈ શકીએ તે માટે. પ્લસ બીજો એ પણ કારણ છે કે /6 જો હોય અહીંયા આપણી પાસે, તો પછી આપણને ખ્યાલમાં આવી શકે કે આ જે દેવલોક છે તેની પ્રતરો કેટલી હશે? તો /6 એટલે 6 પ્રતરો હશે. તે જ રીતે જુઓ બાકીના અહીંયા /12 છે, તો તેના માટે આપણે તે સમજી શકીએ કે આ જે દેવલોક છે તેની પ્રતરો કેટલી હશે? કે 12. અને બીજું એ પણ કે આ જે દેવલોક છે તેના વિશે 5/12 એડિશન ફેક્ટર અથવા તો ડિફરન્સ, બે પ્રતરોના ઉત્કૃષ્ટ આયુષ્યોની વચ્ચે ડિફરન્સ કેટલું છે આનો? 5/12. તો તે આપણે ઇઝીલી એડ કરતા જઈ શકીએ. અહીંયા એક પછી એક ઇઝીલી એડ કરતા જઈ શકીએ. તે માટે પણ અહીંયા આપણે 5/12 છે તે તેવી જ રીતે ઇન્ટેક્ટ રાખ્યો છે. અહીંયા ભલે ડિવિઝિબલ હોય 12 સાથે કંઈ પણ, અહીંયા ભલે 3/12 છે તે ભલે ડિવિઝિબલ છે આપસમાં, તો પણ અહીંયા આપણે 1/4 નથી લખતા. અને 10/12 ને આપણે 5/6 નથી લખતા, 8/12 ને 3/4 નથી લખતા, 6/12 ને 1/2 નથી લખતા, 4/12 ને 1/3 નથી લખતા, 9/12 ને 3/4 નથી લખતા. અને જો એ રીતે લખતા જઈએ તો પછી શું થઈ જાય? ડિનોમિનેટર બધાના અલગ અલગ, ક્યાંક 4 છે, ક્યાંક 6 છે, ક્યાંક 12 છે. એવા ડિનોમિનેટર અલગ અલગ થઈ જશે. તો પાછું એડિશન કરવા માટે ડિનોમિનેટર સેમ કરો, એ બધી મગજમારી પાછી થઈ જાય. એના કરતાં જે રીતે /12 રહેલા છે એને એ જ રીતે રહેવા દેવું. આ જ રીઝન છે તેની પાછળ. ઓકે. ક્વેશ્ચન છે કે 10th દેવલોકની નીચે 9th લેવાનું કે 8th? તો અહીંયા ભલે 9મું 10મું બાજુમાં છે અને 11મું 12મું બાજુમાં છે, તો પણ હવે તેમના માટે એવું પહેલા બીજાની જેમ તે રૂલ અપ્લાય નથી થતો. જે 9મો 10મો 11મો 12મો છે તેમના માટે પહેલોથી ચોથાવાળો રૂલ અપ્લાય થતો નથી. એટલે જે રીતે આપણે ત્રીજાને નીચેવાળો પહેલો સમજતા હતા તે લેતા હતા, તે રીતે અહીંયા 12માની નીચે 10મો નથી લેવાનું, પણ 12માની નીચે 11માં જ લેવાનું. એટલે નીચેવાળો દેવલોક માઇનસ આપણે કરતા હોઈએ છીએ, તો તે 12માનો ઉત્કૃષ્ટ માઇનસ કયોનું ઉત્કૃષ્ટ કરવાનું? તો 11માનો ઉત્કૃષ્ટ માઇનસ કરવાનું છે, પણ આ 10માનું નહીં. તે અહીંયા ધ્યાનમાં રાખવાનું, ભલે તેઓની અરેન્જમેન્ટ કે લોકેશન તે પ્રમાણે છે તો પણ. ઓકે, તો આ થયું 12 દેવલોકને વિશે. હવે અહીંયા ક્વેશ્ચન છે કે 82 સાગરોપમ કહેવાશે કે પલ્યોપમ? તો 82 આપ આનું કહો છો 11મા દેવલોકનો બીજોનું, તો આ છે સાગરોપમ. અહીંયા બધા જ જે છે ને, પહેલા દેવલોકથી કરીને 12મા દેવલોક કહો કે પછી આગળ ઉપરના પણ જે બધા, તે બધાના ઉત્કૃષ્ટ આયુષ્ય કેમાં છે? કોનામાં પણ પલ્યોપમનું નથી હિસાબ. બધાનું કેવું છે? સાગરોપમમાં જ છે. ભલે પહેલો દેવલોક હોય, બીજો ત્રીજો ચોથો વગેરે, 12મા અને અનુત્તર કે નવગ્રહ બધાના ઉત્કૃષ્ટ આયુષ્યો કેવા છે? બધાના સાગરોપમમાં જ છે ઉત્કૃષ્ટ આયુષ્યો. તે સમજવાનું. એટલે જે આપણે અહીંયા બતાવ્યું છે આ
11માનું, તો એનું 82/4 જો અહીંયા લખ્યું છે, ઉત્કૃષ્ટ આયુષ્ય સાગરોપમ બ્રેકેટમાં. તો આ બધા સાગરોપમમાં જ ગણવા. અને 11માનો જો અહીંયા જગન્ય કેટલું કહ્યું છે, 20 સાગરોપમ છે. ઓકે, પછી ક્વેશ્ચન છે અહીંયા સેકન્ડ અને ફોર્થ દેવલોકનું ટેબલ બતાવશો. તો બીજા અને ચોથા દેવલોકનું અહીંયા ટેબલ આપણે બનાવ્યું નથી. કારણ શું? આપણે કહ્યું તે પ્રમાણે પહેલા દેવલોકનું જે પણ આયુષ્ય છે આ સેમ ટેબલ બીજા દેવલોકને માટે એપ્લાય થાય છે, પણ એક ડિફરન્સ શું છે? અહીંયા કંઈક અધિક કરવાનું છે બધામાં, પ્લસ કંઈક અધિક એ અહીંયા એડ કરવાનું છે. તે જ રીતે જે ચોથો દેવલોક છે તે માટે પણ ત્રીજાને પ્લસ કંઈક અધિક. ઓકે, હવે નવગ્રહ વિવેકનું જોઈ લઈએ. આ છે વૈમાનિક નિકાયના દેવોના ઉત્કૃષ્ટ અને જગન્ય આયુષ્યો, કે જેની અંદર અહીંયા જુઓ કેટલું બતાવ્યું છે. નવગ્રહ વિવેક છે તેમાંનો પહેલો ગ્રહ વિવેક, તેનો ઉત્કૃષ્ટ આયુષ્ય 23 સાગરોપમ છે. અને તેના નીચે કયો દેવલોક છે? અચ્યુત દેવલોક, એટલે 12મો દેવલોક. તેનું કેટલું છે? ઉત્કૃષ્ટ 22. તો હવે તેને અપ્લાય કરીને જોઈએ શું થાય છે. આ ફોર્મ્યુલાની અંદર અસાઇન કરી જોઈએ. પહેલો ગ્રહ વિવેકનું કેટલું છે? 23. તે અહીંયા લખી દઈશું 23. અને તેના નીચે 12મો છે તેનું 22 છે, તે લખી દઈશું. પછી આ જે પહેલો ગ્રહ વિવેક છે તેના પ્રતર કેટલા છે? 1 જ છે, તો તે અહીંયા 1 લખશું. પછી તેના પ્રતર કેટલા છે? 1 જ છે, એટલે અહીંયા મલ્ટીપ્લાય બાય 1 જ આવશે. પછી નીચેનો દેવલોક કયો છે? 12મો છે, તો તેનું કેટલું છે? અહીંયા ટોટલ 22 છે ઉત્કૃષ્ટ આયુષ્ય, તે અહીંયા લખી દઈશું. પછી અહીંયા શું આવે છે એનું કેલ્ક્યુલેટ કરીએ તો 23 - 22 એટલે 1 થયો. 1/1 1 જ થાય. 1 × 1 શું થઈ ગયું? 1 × 1 1, પ્લસ 22 કરી દઈશું તો 23. એટલે આ ફોર્મ્યુલા નવગ્રહકને માટે પણ અપ્લાય કરી શકાય, પણ આ અપ્લાય કરવાને માટે કંઈ મતલબ નથી. આપ જોઈ શકો છો. કારણ શું? કારણ આ જે નવગ્રહ વિવેકો છે તેના ઉત્કૃષ્ટ આયુષ્ય જેટલા છે તેટલા છે, કારણ કે તેઓના કોઈ પ્રતરો છે જ નહીં. પોતપોતાના એક પ્રતરો છે માત્ર. ઓકે, બીજી રીતે આપણને આમ જો જોવું હોય તો આ રીતે પણ જોઈ શકાય. નવગ્રહ વિવેકનું એઝ અ હોલ તે પણ આપણે અહીંયા એપ્લાય કરી શકીએ. તો હવે જુઓ, નવગ્રહ વિવેક છે તે આખો નવગ્રહ વિવેકનું સેટ અહીંયાથી કરીને અહીંયા સુધી છે. તો 9મા ગ્રહ વિવેકનું કેટલું છે ઉત્કૃષ્ટ આયુષ્ય? 31. તો અહીંયા આપણે એઝ અ હોલ જો આખા નવગ્રહ વિવેકને એક જ સેટ તરીકે જોતા હોઈએ, તો પછી તે આખા એક સેટ તરીકે આપણે લઈએ તો નવગ્રહ વિવેકની નીચે કયો આવે છે દેવલોક? તો 12મો. તો હવે તે આપણે એપ્લાય કરીને જોઈએ આ ફોર્મ્યુલાની અંદર. કે શું જોશું આપણે? નવગ્રહ વિવેક છે તેમાંથી નવગ્રહ વિવેકોની પ્રતરો કેટલી છે? ટોટલ 9 પ્રતર છે. તેમાં હવે જો નવગ્રહ વિવેકમાંથી આપણને પૂછવામાં આવે કે છઠ્ઠા ગ્રહ વિવેકનું પ્રતર કઈ છે, તો છઠ્ઠી પ્રતર આપણે કહી શકીએ. નવગ્રહ વિવેકમાંની છઠ્ઠી પ્રતર છઠ્ઠા ગ્રહ વિવેકને માટે. તો હવે આપણને કોઈ પૂછે કે છઠ્ઠા ગ્રહ વિવેક છે તેનો ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું હશે, તો તે આપણે આ ફોર્મ્યુલા દ્વારા કહી શકીએ. જો આપણને ખબર નહીં હોય આમ જ, અને માત્ર નવગ્રહ વિવેકનો ટોટલ ઉત્કૃષ્ટ આયુષ્ય માત્ર ખબર હોય અને 12મો દેવલોકનું ખબર હોય, તો પછી આપણે આ ફોર્મ્યુલાની અંદર અસાઇન કરીને બતાવીએ. તો હવે જુઓ, આની અંદર આપણે અસાઇન કરીશું. તો નવગ્રહ વિવેકમાં ટોટલ જો એઝ અ હોલ બતાવીએ તો કેટલું છે ટોટલ ઉત્કૃષ્ટ આયુષ્ય? 9મા ગ્રહ વિવેકનું જોવાનું ને, તો તેનું છે 31. પછી નવગ્રહ વિવેકના નીચે કયો આવેલો છે? 12મો દેવલોક, તેનું કેટલું છે? 22 ઉત્કૃષ્ટ આયુષ્ય, તે અહીંયા લખશું. પછી નવગ્રહ વિવેકનું ટોટલ પ્રતરો કેટલી છે? 9, તે અહીંયા લખી દઈશું. અહીંયા પ્રતર નંબર પછી લખશું. કોનું ફાઇન્ડ આઉટ કરવું છે? છઠ્ઠું. તો અહીંયા 6 લખશું આપણે, 6 અસાઇન કરી દઈશું. પછી પ્લસ શું કરવાનું છે લાસ્ટમાં? નીચેના દેવલોકનું ઉત્કૃષ્ટ આયુષ્ય, તો તે કેટલું છે? 22. તો તે અહીંયા લખી દઈશું. પણ હવે
આને સોલ્વ કરીએ તો શું થાય છે તે જુઓ. 31 - 22 કેટલું થાય છે? 9. તો 9 લખી દેવાનું અપોન 9. 9/9 કેટલું થઈ ગયું? 1. 1 થઈ ગયું. મલ્ટીપ્લાય બાય 6 એટલે કેટલું આવ્યું? 6. પછી શું કરવાનું? 6 + 22 એટલે શું થાય? 22 + 6 28. તો 28 આપણને આવ્યું. તો હવે જોઈએ ત્યાં છઠ્ઠા ગ્રેવેકનું કેટલું છે? છઠ્ઠાનો જો અહીંયા લખ્યું છે 28. તો એટલે આ જે ફોર્મ્યુલા છે આપણી પાસે તે આપણે દરેકમાં અપ્લાય કરી શકીએ છીએ. ક્યાંથી? ત્રીજા દેવલોક જે છે ત્રીજો, ત્યાંથી આપણે અપ્લાય કરી શકીએ. ઓકે, હવે અહીંયા ક્વેશ્ચન આવે છે કે બધા જ પ્રતરોમાં ઇન્દ્ર હોય. તો બધા જ પ્રતરોમાં ઇન્દ્ર ન હોય, પણ તે ક્યાં આગળ છે તે આપણે જોશું. હવે આગળની ગાથામાં તે પણ આવવાનું છે. ઇન્દ્રનો નિવાસ સ્થાન ક્યાં આગળ છે તે આવવાનું છે. આમ જો હમણાં જ ક્વેશ્ચન છે તો હમણાં જ આન્સર આપી દઈએ કે બધા જ જે દેવલોકો છે અહીંયા, તો તેની અંદર એક્ઝામ્પલ માટે પહેલો દેવલોક જો કહેવામાં આવે તો પહેલા દેવલોકના કેટલા પ્રતરો છે? 13. તો તેના 13મી પ્રતર એટલે ટોપ ફ્લોર જે છે તેના ઉપર 13મી પ્રતર ઉપર પહેલા દેવલોકના જે ઇન્દ્ર છે તેઓનું નિવાસ સ્થાન જાણવો. એ રીતે બાકીના દેવલોકોનું, ચોથા દેવલોકનું તેઓની જે ટોપ ફ્લોર હોય સૌથી ઉપરની જે પ્રતર તે 12મી પ્રતરમાં, તે રીતે. ઓકે, આજનો ટાઈમ આપણો અહીંયા થયો છે. આગળના પદાર્થો આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયો તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો.